નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે પ્રણવ જોશી. સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી ફૂડ બ્રધર્સમાં. આજે તમે હવે ભાઈ કહેશો કે આજે તમારા માટે શું લઈને આવ્યા છીએ અમે. તો ભાઈ આજે હું અમરેલીમાં છું ને હવે, તો અમારે ભૈલુભાઈ કરીને આનંદભાઈ કરીને ખાસ મિત્ર છે અમારા, અને રિયલ કેટરર્સ કરીને અમરેલીમાં તો ધૂમ જ વર્ષોથી મચાવી રહ્યા છે. તો આજે ભાઈ મને સંજોગાને મેં એમને મળવાનું મારે થયું, અને મેં મને કીધું પ્રણવભાઈ તમે આવો તો ભૈલુભાઈને મળીએ. અને ભૈલુભાઈ આપણી સાથે જ છે. ભૈલુભાઈ કેમ છો? મજામાં? આજે તમે અમને શું આજે છે આ જમણવારમાં? બધી શ્રીખંડ છે, મિક્સ ભજીયા છે, 3 ફ્લેવર, મેથી, મરચા, બટાટા વડા, ખજૂરની ચટણી છે, ગ્રીન ચટણી છે, ફુલકા રોટલી, વાહ ભાઈ વાહ, પ્લેન પૂરી, સ્પેશિયલ રજવાડી ઊંધિયું, ચિન્નાઈ ચોરી, મોટી ચોરીનું શાક છે સ્પેશિયલ, કાઠિયાવાડી કઢી. કાઠિયાવાડમાં કાઠિયાવાડી કઢી તો આપણે પહેલા જોશે. ઈ તો જોશે જ આપણે તો. પુલાવ ભાત છે, રાઈસ. અને હું તો તમારી કઢી તો ખાતો જ એવો છું પહેલેથી, મને તો ખબર જ હોય છે કેવું તમારે ત્યાં હોય છે. ને સલાડ હોય કે ના હોય, એ વાત તો 100% ની. રાયતા મરચા છે, ગ્રીન સલાડ છે, વાહ ભાઈ વાહ, પાપડ છે. કાઠિયાવાડની પેસ્ટલ આઈટમ છાસ તો જોઈ જ હર મહિનામાં. તો આપણે આ કરો છો કેટલા વર્ષથી? આ કરું છું 15 વર્ષથી. 15 વર્ષથી તમે આ કરો છો બિઝનેસમાં? બાપ દાદાનો પરિવાર? બાપ દાદાનો પરિવાર જ છે. વાહ ભાઈ વાહ. તો આ તો મને તો જોઈને એવું લાગે છે કે ભાઈ હું આ મોટા જમણવારમાં આવી ગયો છું અત્યારે. અને ક્યારેક તમને એવું હશે તો ભાઈ એમનું ગોડાઉન પણ બહુ મોટું છે, તો ત્યાં પણ તમને લઈ જાય. તો આ તમે આમ આટલું દિલથી તમે ખવડાવો છો? દિલથી ખવડાવો. એટલે તમે તમારું હું આમ આટલું બધું તમે આમ સારું ખવડાવો, તો તમે કઈક કહેવા માંગો અમારા દર્શકોને? રિયલ કેટરર્સ છે મારું આનંદભાઈ, ને આપણે સંતોષથી બધાને પ્રેમથી જમાડવી છે આપણે. બરાબર ભાઈ, ભાવ જોવામાં એમનો હૃદયનો જે ભાવ છે એ જોવો તમે લોકો. તો હું નીચે એડ્રેસ પણ આપી દઈશ, આનંદભાઈનો નંબર પણ આપી દઈશ. અને હા, તમારે જો અમરેલીમાં હો અને ભાઈ રિયલ કેટરર્સનું તમે નામ નથી સાંભળ્યું તો તમે કાંઈ સાંભળ્યું નથી, તો હું એમને કહેવા માંગુ છું અત્યારે પૂરતો તો. અને હું હમણાં ટેસ્ટ કરીને બતાવીશ, ત્યારે ભૈલુભાઈ સાથે હશે તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ, ત્યારે તમને કહી. ભાઈ ભૈલુભાઈ તો અત્યારે ગરમા ગરમ ભજીયા વાળવામાં વ્યસ્ત છે ભાઈ, એના કામ માટે બધા. તો હું તમને કહું ને તો આ જો અત્યારે ભજીયા જે રીતના ઉકળે છે ને એ રીતના તો ભાઈ તેલમાં કંઈ ઘટે જ નહીં. ભૈલુભાઈ ખરેખર સુગંધ એમ આવે છે તમે ભજીયામાં, એમાં શું કેવું તમારું? એ કયો. 15 વર્ષનો અનુભવ છે ભાઈ. 15 વર્ષનો અનુભવ છે ભાઈ, એટલે કાંઈ કહેવાનું તો હોય નહીં મારે. બહુ જાજો વરાનો કઈ કેવું જ ન પડે. 15 વર્ષનો અનુભવ છે ઓલરેડી. કોઈ બી ફ્રૂટ હોય ને અત્યાર સુધીમાં આપણે ક્યાં ક્યાં જઈ આવ્યા છો કામ માટે? અત્યારે આપણે અરવિંદભાઈ જોશી છે, એની કથા કરી હતી આપણે હરિદ્વારમાં. હા. ત્યાં અમારો 10 દિનો પ્રોગ્રામ હતો. દરેકનો બીજે તમે આપણે ગયા હોય તો દશાયક કરી છે આપણે કથાઓમાં આપણે બહુ. તો ભાઈ ભજીયા તો ગરમ ગરમ બને જ છે, પણ સાથે સાથે ભાઈ મારે ભૈલુભાઈ એ કેવું હતું કે આપણા જેટલા પરિવાર અમે જોવે છે યુટ્યુબ ફેમિલી, એના માટે શું સ્પેશિયલી તમે હવે ડિસ્કાઉન્ટ કરો છો? એ કયો. ડિસ્કાઉન્ટ જે ભાવ થાય પણ ભાઈ તમારો ફોન આવે આપણે ડિસ્કાઉન્ટ કરી દેવાનું. તો ભાઈ મારા ચેનલ થ્રુ મારો મોબાઈલ નંબર નીચે આપેલો છે, ભૈલુભાઈનો પણ આનંદભાઈનો પણ આપેલો હશે. તો મારા થ્રુ તમે જાશો તો પણ તમને ડિસ્કાઉન્ટ પાક્કું મળવાનું છે. અને ભાઈ ડિસ્કાઉન્ટ કરતા ભાઈ હું તો એમ કહું છું કે ભાઈ જે રીતના મેં કીધું એમ કે ભાઈ એનો ભાવ નહીં પણ એના હૃદયનો ભાવ જે રીતના જમાડે છે, ખવડાવે છે ભાઈ, તો એ પ્રમાણે તો હું બરોબર જ કહું છું. ગરમા ગરમ ભજીયા તો બનતા જ હતા. અને બસ તો અમારા જો આ વિડીયો તમને સારા લાગતા તો હું તમને હમણાં ટેસ્ટ કરીને પણ બતાડું, પણ લાઈક છે અને સબસ્ક્રાઈબ પણ નહીં ભૂલતા. અને ભૈલુભાઈનો કોન્ટેક્ટ નંબર પણ નીચે આપેલો છે ભાઈ, તો એકવાર કોન્ટેક્ટ એમને પણ કરો. અને ભાઈ તમે એકવાર તો ખરેખર હું કહું છું કે તમે આવું કેટરર્સ કોઈ દિવસ આખા ગુજરાતમાં ક્યાંય નહીં ખાતું હોય. પૂરી ગરમા ગરમ બને છે ભાઈ, તો ત્યાં જઈએ છીએ. ભૈલુભાઈ આ ભાઈ કોણ છે પેલા તો? આ ભાઈ અમારા મેન રસોઈયા છે રિયલ કેટરર્સમાં. ભાઈ મેહુલભાઈ, પૂરી પણ તમે ગાયમ ઘા બનાવો છો. પણ મેહુલભાઈ તમે કેટલા વર્ષથી આ પૂરી બનાવો છો? આપણો અનુભવ છે પેલા 10 વર્ષનો. ભાઈ તો તમે હું ટીમ પણ જોરદાર રાખી જો, હે મોટી જ રાખી ટીમ તો. ભાઈ એકવાર તો આ તમે જોવો ભાઈ, પૂરી ગરમા ગરમ બને છે. અને મને તો ભાઈ ભૈલુભાઈ રહેવાતો નથી હવે, તો હું ડાયરેક્ટ હવે તો પેલા છે ને હું પેલા તો ચાખી છે ને હવે તો પછી સબસ્ક્રાઈબર આવે મારા વાત કરીશ તો ભાઈ ડિસ્કાઉન્ટ પાક્કું છે મારા તરફથી અને ભૈલુભાઈ તરફથી.
તો ભાઈ મેહુલભાઈ ની પૂરી ખાય ને ભાઈ ગલગલિયા થાય. તો ભાઈ જેને પણ જો મેહુલભાઈ ની પૂરી ખાવી હોય ને તો પેલા ભૈલુભાઈ થ્રુ જવું પડશે. એ પાકી વસ્તુ છે ભાઈ, એ સિવાય મેહુલભાઈ નહીં આવે એમને. પણ એ લોકો બીજા કોન્ટેક્ટ કરશે તમને તો ભૈલુભાઈ વિના રિયલ કેટરર્સ નો પેલા કોન્ટેક્ટ કરજો ભાઈ. અને અમરેલીમાં જ આવેલું છે. આપણે એડ્રેસ એકવાર કહી દો ને ઓફિસ નું. આપણું ઓફિસ નું એડ્રેસ છે જયસિંહપુરા રામપુરા બાબરિયાની વાડી ને અમરેલીમાં જ છે એમ ને? ઓકે ભાઈ, તો આ એડ્રેસ છે. 50,000 નો માણસો સુધીની વ્યવસ્થા બધી છે. ડેકોરેશન તો કે અહીંયા જગ્યાનો થોડોક અભાવને લીધે નથી એટલું બધું ડેકોરેશન. તો એ હું તમને જાય બીજી વધારે જે જગ્યા હશે મોટું આયોજન ત્યાં પણ તમને એકવાર લઈ જઈએ, ત્યાં પણ આપણે એકવાર મુલાકાત લેશું અને લોકોને બતાવશું. તો ભાઈ આ એડ્રેસ હતું. અને હવે ડાયરેક્ટ આપણે ડીશ લઈ લઈએ અને ચાખીએ કે કેવું લાગે છે એકવાર. તો ભાઈ હવે આપણી તો ડીશ કરી દીધી છે ભૈલુભાઈ. અને હવે હું ધીમે ધીમે પૂછું છું કે ભાઈ આ ડીશમાં અમને કહી દો કે શું શું છે. આપણે શ્રીખંડ છે. આ કયો શ્રીખંડ છે આપણે? ડ્રાયફ્રૂટ કેસર. અચ્છા. હા. રજવાડી ઊંધિયું છે સ્પેશિયલ. હા. ચોરીની સબ્જી છે. હા. કઢી. ડ્રાય પુલાવ. બેબી પૂરી. આ બેબી પૂરી કાયદેસરની ભાઈ. જો બેબી પૂરી પણ કાયદેસર બેબી પૂરી જેવી જ છે. ફુલકા રોટલી છે. આ ફુલકા રોટલી. ઓકે. પાપડ છે. પાપડ અને 3 જાતના ભજીયા છે. એટલે કયા ભજીયા આપણે આ બનાવ્યા? એમાં છે મરચાની પટ્ટી. હા. મેથીના બટેટા વડા. ખજૂરની ચટણી ને ગ્રીન ચટણી છે. તો ભાઈ પેલા તો આપણે ફરસાણ થી ચાલુ કરે છે જાજા. તો પેલા તો ફરસાણ થી ચાલુ કરીએ. અને આ ભાઈ મરચાના છે. આ ચટણી હોય. હા. આવી ગયું ને, ગુજરાતીઓને મોઢામાં પાણી આવી જ જાય. કારણ કે હમણાં જ ખબર છે કે મુકા કાકાએ ઘણા આવા મરચીના ભજીયા ખાધા, પછી ટ્રેન્ડિંગમાં હાલે ભજીયા. એટલે આપણે પણ આ ભજીયા ટ્રાય કરીએ. વાત કહી દો ને ભૈલુભાઈ કે હું ક્યાંક પણ પ્રસંગમાં જાઉં ત્યારે ભજીયા નથી ખાતો, તમને ખબર. માત્ર ને માત્ર હું એક ભજીયા ખાઉં તો તમારે ત્યાં ખાઉં છું. વર્ષોથી હું ત્યાં ભજીયા ખાતો આવ્યો છું અને અત્યારે પણ ભજીયા ખાવ જ છું. ખરેખર મસ્ત છે. આપણે સ્પેશિયલી આજે શ્રીખંડ કયો કીધો તમે આને? કેસર ડ્રાય ફ્રૂટ. લ્યો, કેસર ડ્રાય ફ્રૂટની સિઝન ભાઈ આવી ગઈ છે. અને ભૈલુભાઈ તમે કોન્ટેક્ટ ન કરો આનંદભાઈને તો ભાઈ તમારો વાક તો તમારો જ છે. કારણ કે વિડીયો સારો લાગે ને ભાઈ તો પેલા તો ભૈલુભાઈનો કોન્ટેક્ટ નંબર છે, પ્રસંગ આવે જ છે. મારું નામ દઈને કહેજો એટલે ડિસ્કાઉન્ટ તમને મળી જાય. રેડી? મારો નંબર એ ભૈલુભાઈનો હશે. એટલે એકવાર જો વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ પાછા કહેજો રિયલ કેટરર્સ જો અમરેલી બીજા છે ને એક વાર બનાવી નથી. ભાઈ આવજો એકવાર રિયલ કેટરર્સ.